हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज हमने स्टार्ट करने वाले क्लास 10 गुजराती सब्जेक्ट चैप्टर नंबर 2 શરણાઈના સૂરનું સ્વાધ્યાય। સૌથી પહેલાં આ લખ્યું હતું ચુનીલાલ કાળીદાસ મડિયાએ, જેમનો જન્મ 12/8/1922ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 9/12/1968માં થયું હતું। ઓકે ગાઈઝ, તો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયથી। ક્વેશ્ચન 1, નીચે પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો ક્વેશ્ચન નંબર 1, શરણાઈના સૂર કૃતિમાં કોના વાત્સલ્ય ભાવની વાત કરવામાં આવી છે? રમજુ મીર। હવે હાલ્યની જટ હાલ્યની આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેદી પાદરે પોગાડીશ, આ વાક્ય કોણ બોલે છે? ભૂખર વેવાઈ। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। ગૌરીના વિદાય પ્રસંગે રમજુ મીરને કોનું સ્મરણ થાય છે? તો ગૌરીના વિદાય પ્રસંગે રમજુ મીરને પુત્રીનું સ્મરણ થાય છે। રમજુ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં કયા ફૂલ છોડની મહેકને માણતો? રમજુ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં મરવાના ફૂલ છોડની મહેકને માણતો। નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। રમજુ મીરે પત્નીના અવસાન પછી 2 વર્ષની દીકરીને ખૂબ લાડકોડથી, ફરી એકવાર ક્વેશ્ચન વાંચીએ, દાદમાં મળેલા પૈસા રમજુ મીર ગૌરીને શા માટે આપી દે છે? કારણ કે રમજુ મીરે પત્નીના અવસાન પછી 2 વર્ષની દીકરીને ખૂબ જ લાડકોડથી મોટી કરી। તેના લગ્નના 8મા દિવસે તેનું ભેદી મૃત્યુ થઈ ગયું। ગૌરીના વિદાય પ્રસંગે પોતાના દીકરીના વિદાય પ્રસંગને યાદ આવતા દાદમાં મળેલા જે પણ પૈસા હતા તે રમજુ મીર કોને આપી દે છે? ગૌરીને આપી દે છે। શરણાઈ વગાડતી વખતે રમજુ મીર સકીનાને કેવી રીતે સાચવતો? તો શરણાઈ વગાડતી વખતે રમજુ મીર તેને પોતાની પીઠ પર બેસાડતો। સકીના પિતાના ગળામાં હાથ પરોવી વાંદરીને પેટે વળગેલા બચોળિયાની જેમ પિતાને વળગી રહેતી। નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તો શરણાઈના સૂર કૃતિના આધારે પિતાની વેદનાનું વર્ણન કરો। તો રમજુ મીર શરણાઈ વાદક છે। ભર જુવાનીમાં ઘર ભંગ થયેલા રમજુને 2 વર્ષની મા વિહોણી બાળકીની માતા થવું પડેલું। રમજુએ દીકરી સકીનાને સગી માં કરતાંય સવાયા હેતથી, મતલબ બહુ હેતથી મોટી કરેલી। કેમ મોટી કરેલી? ન માય એટલે મા વગરની પુત્રીને જરા પણ ઓછું ન આવે એની તકેદારી રાખી હતી। સકીના મોટી થઈ, તેને પરણાવી, પરંતુ સકીનાને સાસરીએ મોકલ્યા પછી 8મે દિવસે જ એનું ભેદી મૃત્યુ થયું। સકીનાના ભેદી મૃત્યુથી રમજુ મીર પુત્રી તેમજ પત્ની બંનેના દેહ વિલયનો વિયોગ અનુભવ્યો। દિવસો સુધી તો એ અવાક એટલે બોલ્યા વગર જ ફરતો થઈ ગયેલો। એની ચિત્તભ્રમ જેવી દશા જોઈ લોકો કહેતા કે ડોસાને ડાગડી ચસકી ગઈ છે। ગૌરીના વિદાય વેળાએ રમજુ મીરે શરણાઈનો સૂર છેડ્યો। સકીનાને સાસરે વળાવવી પડી હતી ત્યારે રમજુ મીરે પારાવાર દુઃખ અનુભવ્યું હતું। આજે જ એવો પ્રસંગ આવતા શરણાઈના સૂરમાં જ તે પોતાની વેદના ઠાલવતો હતો। કબ્રસ્તાનમાં આવતા જ દાદમાં મળેલી રકમ ગૌરીને આપીને કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો। નેક્સ્ટ ક્વેશ્ચન, રમજુ મીરનું શબ્દચિત્ર આરોખો। તો રમજુ મીર એક શરણાઈ વાદક છે। ભર જુવાનીમાં પત્નીનું અવસાન થતાં એને 2 વર્ષની મા વિહોણી બાળકીની માતા થવું પડેલું। રમજુએ સકીનાને સગી માં કરતાંય સવાયા હિતથી મોટી કરી। તે માતા તેમજ પિતાના એમ બેવડા વાત્સલ્યથી પુત્રીનું લાલન પાલન કરતો હતો અને એને આ દુનિયામાં 2 જ પાત્રો સાથે આત્મીયતા બંધાઈ હતી। એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળેલી એની શરણાઈ, અને બીજી મૃત પત્નીના સંભાળના રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના। આથી કોમના માણસોએ ફરી નિકાહ પડવાનો બહુ આગ્રહ કરવા છતાં
જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો. શરણાઈ અને સકીના એની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. રમજુ તેને 24 કલાક પોતાની સાથે જ ફેરવતો. શરણાઈ એના માટે કેવળ રોટલો રળવાનું સાધન નહોતું, વિદેહી જીવન સંગાથીની અને તેની સાથે સાનિધ્ય અનુભવવાનું, એના જીવન નસીબ સાથે એક સૂર, એકલતા, એક રસ બનવાનું જીવ જાગતું વાદ્ય હતું. સકીનાને સાસરીએ મોકલ્યા પછી 8મે દિવસે તેનું ભેદી મૃત્યુ થયું. મીરે બમણો વિયોગ અનુભવ્યો. એક તો એની પત્ની મરી ગઈ હતી અને સાથે સાથે 8મા દિવસે એની દીકરીનો પણ મરવાનો સમાચાર આવ્યા. એની ચિત્તભ્રમ જેવી દશા થઈ ગઈ. ગૌરીના વિદાય પ્રસંગે ઢોલની દાંડી સાથે રમજુ મીરે શરણાઈના સૂર છેડ્યા. તેને પોતાની દીકરી સકીનાની યાદ આવી. તે શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભરેલી વેદના વ્યક્ત કરવામાં ગુલતાન એટલે ગુલમસ્ત થઈ ગયો. તળસી વેવાઈએ 3 વાર દાદ આપવા છતાં રમજુએ શરણાઈ બંધ કરી નહીં. આમ કબ્રસ્તાનમાં આવતા જ દાદમાં મળેલી રકમ ગૌરીને આપી કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. આમ રમજુ મીર આદર્શ પિતા અને કુશળ શરણાઈ વાદક છે. જો આ બધી જે વસ્તુ છે ને, આખી ટેક્સ્ટબુક સોલ્યુશન, એ નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તેમાં વેબસાઇટની લિંક આપેલી છે. તેમાં ધોરણ 10માં જે ડોક્યુમેન્ટમાં જઈને સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી સબ્જેક્ટમાં તમને આખે આની PDF મળી જશે. ઓકે, સો દેટ્સ વિડીયો અહીંયા ફિનિશ કરીએ. વિડીયો પસંદ હોય વિડીયો કો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.